ભરૂચ ખાતે પણ મહા રક્તદાન શિબિરનું આયોજન સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યું. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કરેલી આજ્ઞા અનુસાર વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પરમ પૂજ્ય શ્રી 1008 આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણા અને આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માનવ સેવા અને સમાજ સેવાના કાર્યોમાં હંમેશા કાર્યરત રહે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાના વરદ હસ્તે તોલેરા ધામમાં મદન મોહન જીની મહારાજની સ્થાપના હતી. તેમાં સ્વહસ્તે શિક્ષાપત્ર લખી હતી અને આચાર્ય સ્થાપના કરી હતી, જેના 200 વર્ષ થયા છે. જેના ઉપલક્ષમાં સંપ્રદાયના દેશ વિદેશમાં વસતા ધર્મકુળ આશ્રિત ભક્તો દ્વારા મહોત્સવ અંતર્ગત અનેક ગામો શહેરોમાં ભાવિક ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક ઉત્સવો અને અનુષ્ઠાનના આયોજન કરી શ્રદ્ધાપૂર્વક શ્રી ભક્તિ પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. ધાર્મિક ઉત્સવોની સાથે સાથે પરમ પૂજ્ય આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણાથી માનવ અને સમાજ સેવાલક્ષી કાર્યના ભાગરૂપે એક જ દિવસે ગુજરાત મહારાષ્ટ્રમાં એક જ સાથે 55 ઉપરાંત સ્થળોએ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત મા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના યુવાનો તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળના બહેનો દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેડિકલ સ્ટાફ અને રક્તદાતાઓ માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં 67થી વધુ રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું. ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી લાલજી મહારાજશ્રીના સીધા દોરવણીના માર્ગદર્શન હેઠળ એસવીજી ભરૂચ શાખા દ્વારા આજે 23 માર્ચ ભગતસિંહ સુખદેવ રાજગુરુ જેઓ આપણા સ્વતંત્ર સેનાની હતા, તેમને દેશ માટે લોહી વહેડાવ્યું અને ફાંસીના માચડે હસતા હસતા ચડી ગયા હતા, એવા શહીદ દિન નિમિત્તે ખાસ એમનો એવી અનુગ્રહ હતો કે ભાઈ આજે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ઠેરે ઠેર કરવું. આજે લગભગ ઓછામાં ઓછા 60 થી 70 જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ છે, જેમાં ભરૂચના બ્રાન્ચની અંદર 67 થી 70 વ્યક્તિઓએ આજે આટલા ધમધમતા તાપની અંદર બ્લડ આપ્યું છે. અને તેમને ભલે આપણે આઝાદીની ચળવળમાં તો ભાગ ના લઈ શક્યા, પણ આજે એક જણના બ્લડથી 3 જણની વ્યક્તિ બચે છે. અને થેલિસીમિયા અને કેન્સર પીડિતના જે લોકો માટે બ્લડની કાયમ અછત રહે છે, એ અછતને કંઈક અંશે આપણે પૂરી કરી શકીએ તેના ભાગરૂપે આજે આ સુંદર આયોજન થયું હતું. આ આયોજનની અંદર વડોદરા અને ભરૂચ સ્થિત આયુષ બ્લડ બેન્કે અહીંયા અમને સાથ સહકાર આપ્યો, તેમજ RSS સ્વયંસેવક સંઘ દ્વારા અમને અહીંયા અત્રે આ હોલની ગોઠવણ કરી આપવામાં આવી. યુવકોએ પણ ભાગ લઈને બ્લડ ડોનેશનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય એની અંદર જાગૃતિ કેળવી છે. એ બદલ અમે આયુષ બ્લડ સેન્ટર વડોદરા, યુનિટી બ્લડ સેન્ટર ભરૂચ, યુનિટી બ્લડ સેન્ટર સુરત, જીવનદીપ બ્લડ બેંક રાજકોટ, આ તમામ બ્લડ બેંક દ્વારા એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સમગ્ર દેશની અંદર ક્યાંય પણ બ્લડની ઉણપ ના વર્તાય એના માટે આવી સામાજિક જાહેર જીવનની અંદર જીવતા લોકો પ્રવૃત્તિ કરતા રહે એવી આશા સાથે ભવિષ્યની અંદર પણ જ્યારે પણ બ્લડની જરૂર પડે ત્યારે દર્દીઓની જિંદગી જોખમમાં ન મુકાય એના માટે આવી શિબિરો થતી રહે અને આ શિબિર થકી પ્રેરણા અન્ય લોકો પણ લે એવી મારી ખાસ વિનંતી છે. બ્લડ બેંકના માધ્યમથી અમે આજે ખાસ ડોનરોની માટે ખૂબ જ કાળજી રાખી છે. એ લોકોને બ્લડ ગ્રુપિંગ, હિમોગ્લોબિનની અંદર જે રૂટીન અંદર ચેકઅપ થતું હોય તો ત્યારે દુખાવો થતો હોય તો એવી પેનલેસ નીડલનો યુઝ કર્યો છે. ગરમીની અંદર લોકોને ડિહાઇડ્રેશન ન થાય એના માટે રિફ્રેશમેન્ટ જ્યુસની વ્યવસ્થા કરી છે. અને લક્ષ્મીનારાયણ યુવક મંડળ દ્વારા પ્રસાદનું પણ અહીંયા આયોજન છે. તો દરેક રક્તદાતાઓ અને સ્વયંસેવકોએ પણ અહીંયા પ્રસાદનું લાભ લીધો છે. એટલે સમગ્ર આયોજન એટલું મસ્ત થયેલું છે કે ક્યાંય પણ રક્તદાનની અંદર અમને ઉણપ નથી જોવા મળી. એટલે ખાસ કરીને અમારી બ્લડ બેંક વતી એમનો સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભારત માતા કી.